નમસ્કાર મિત્રો, સમાચાર સાંભળતા પહેલા એક વિનંતી છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ભડકો. છૂટક બજારમાં ભાવ ₹30 થી 50 પ્રતિ કિલોને પાર. હોટલોમાં ક્વોલિટી અને કિંમતનું ગણિત બદલાયું. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબરા સાપનું ઝેર પકડાયું છે, જેની હેરાફેરી કરતા 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ અંદાજે 6.5 ml કોબરા વેનોમને વેચવાની ફિરાકમાં હતા, જેની બજાર કિંમત અંદાજિત ₹5.85 કરોડ જેટલી થયા છે. સાપુતારા નાસિક નેશનલ હાઇવે પર સતત ત્રીજા દિવસે રસ્તા રોકો આંદોલનને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આદિવાસી સભા દ્વારા આપવામાં આવેલા રસ્તા રોકો આંદોલન કારણે નાસિક શિરડી જતા ભાવિકો સહિતના મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે. સંઘને સમજવા સંઘની અંદર આવવું જોઈએ, બહારથી ન સમજાય. ભાગવતનું નિવેદન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા 3 દિવસ રાજકોટ મુલાકાતે. સૌરાષ્ટ્ર કચ્છના યુવાનો સાથેના મિલન સમારોહમાં કહ્યું, હિન્દુ એટલે હિન્દુસ્તાનમાં રહેનારા નાગરિકો. જૂનાગઢ પીટીએસ ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક કસોટી યોજાશે, જેમાં રાજ્યભરના 41,000 યુવા ઉમેદવારો પોલીસમાં જોડાવાનું સપનું સાકાર કરવા ગુલાબી ઠંડીમાં દોટ લગાવશે. ગઢડાથી ઢસા રોડ ઉપર ગુંદાળા ગામ નજીકથી એસઓજીએ વનસ્પતિજન્ય સૂકો ભેજયુક્ત ગાંજાનો જથ્થો ભરેલી કાર સાથે 2 શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બાવળા તાલુકાના બગોદરા ગામની રોહિકા ચોકડી નજીકથી બિનવારસી આઈશરમાંથી ₹70.47 લાખનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ બિયર આઈશર મળી ₹70.47 લાખનો મુદ્દામાલ જપ્ત. ચોટીલા પંથકમાં 19 બુટલેગર અસામાજિક તત્વોના ઘરમાંથી વીજ ચોરી ઝડપાઈ. ₹1.30 કરોડનો દંડ. પોલીસ પીજીવીસીએલનું સંયુક્ત કોમ્બિંગ અને વીજ ચેકિંગ અભિયાન. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ અરવિંદ કેજરીવાલ માટે ગુજરાતમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. તાજેતરના એક સર્વે અનુસાર ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ અકબંધ છે, પરંતુ આમ આદમી પાર્ટી એટલે કે આપ કોંગ્રેસને ત્રીજા ક્રમે ધકેલીને રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી શકે છે. અમદાવાદમાં સોલા પોલીસે એસજી હાઇવે પર એક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીને આધારે રેડ દરમિયાન એક ટ્રકમાં ટાઇલ્સ બનાવવાના પાવડરના કટ્ટા નીચે છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો છે. પીએસઆઈના નામે તોડબાજી કરતા એક ડુપ્લિકેટ પીએસઆઈને ઝડપી પાડતા તેની પાસે પોલીસને લગતા બોગસ દસ્તાવેજો અને રબર સ્ટેમ્પ સહિતની ચીજો મળી આવી છે. પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર રાજ્યભરની માફકત જામનગર જિલ્લામાં પણ પોલીસનો 13 તુચકો અર્પણ કાર્યક્રમ અનેક પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ત્યારે જામનગર સાયબર ક્રાઇમ પોલીસે છેતરપિંડીમાં ગુમાવેલા ₹18.25 લાખ 9 અરજદારોને પરત અપાવ્યા છે. દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક બિલ્ડિંગમાં દીપડો ઘૂસી જતા દોડધામ. વન વિભાગે બિલ્ડિંગના 3જા માળેથી દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન કર્યું. કર્ણાટકની રાજધાની અને દેશના આઈટી હબ ગણાતા બેંગલુરુમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ 3 દાયકા બાદ શહેર ફરી એકવાર પરંપરાગત પેપર બેલેટ એટલે કે મતપત્ર પ્રણાલી તરફ પાછું વળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં આજે નવીન યુગનો વિધિવત પ્રારંભ થયો છે. બિહારમાં 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા નીતિન નબીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં 5 લોકોના મૃત્યુદેહો મળી આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કર્ણાટકના પોલીસ મહાનિદેશક કે રામચંદ્ર રાવને સોમવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર મહિલાઓ સાથે વાંધાજનક સ્થિતિમાં તેમના કેટલાય વીડિયો વાયરલ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે. એસઆઈઆર મુદ્દે સુપ્રીમની ફટકાર. 1.25 કરોડ લોકોને નોટિસ કોઈ નાની બાબત નથી. સામાન્ય ગડબડને કારણે નોટિસ મોકલાય તે 1.25 કરોડ લોકોના નામ નોટિસ બોર્ડ પર જાહેર કરો. સુપ્રીમનો આદેશ. હવામાનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેને પગલે 10 જેટલા રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહે પશ્ચિમી હિમાચલ ક્ષેત્રમાં સતત 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે, જેને કારણે 23 જાન્યુઆરી આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા પડી શકે છે.
ભારત 2030 સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બની જશે. એસબીઆઈ. ભારત આગામી 4 વર્ષોમાં એટલે કે 2030 સુધી $4,000 પ્રતિ વ્યક્તિ આવક પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ભારત 2028 સુધી વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ અગ્રેસર છે. યુએઈના પ્રમુખ પીએમ મોદીની બેઠકમાં ગુજરાત અંગે 2 મોટા નિર્ણય લેવામાં આવ્યા. નકશીકામ કરેલો હિંચકો ભેટમાં આપ્યો. જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં બેંકને લગતું કોઈ કામકાજ છે તો ઝડપથી પૂર્ણ કરી લેજો, કારણ કે બેંક સંગઠનોએ 1 દિવસીય સંભવિત હડતાલનું એલાન કર્યું છે. 2026ના રોજ સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. રોકાણકારોની ભારે ખરીદીને કારણે બંને કિંમતી ધાતુઓમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ₹3.13 લાખને પાર. સ્ટીલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશની સ્ટીલ મિલોએ ગયા સપ્તાહમાં હોટ રોલ્ડ કોઈ એટલે કે HRCના ભાવમાં પ્રતિ ટન ₹500 થી ₹750નો વધારો ઝીંક્યો છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય કમોસમી વરસાદ થવાના સંકેત મળી રહ્યા છે. રાજસ્થાનના જોધપુરમાં ગુજરાત પાર્સિંગની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં જીપીએસસી દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાનારી 7 અલગ-અલગ ભરતી પ્રક્રિયાની પ્રાથમિક મુખ્ય પરીક્ષા માટે કોલ લેટર એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરી છે. ભાજપે 2024-25માં ચૂંટણી પાછળ કુલ ₹3,335.36 કરોડ ખર્ચ કર્યો છે, જ્યારે કોંગ્રેસે ₹896.22 કરોડ ખર્ચ કર્યો છે. એટલે કે ભાજપે કોંગ્રેસ કરતાં 4 ગણો વધુ ખર્ચ કર્યો છે. આ સમયગાળામાં લોકસભા ચૂંટણી, 8 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને પેટ ચૂંટણી યોજાઈ હતી. જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓના એક અત્યંત મજબૂત અને ગુપ્ત કારગિલ સ્ટાઇલ ફોર્ટિફાઇડ બંકરને શોધી કાઢીને ધ્વસ્ત કરી દીધું છે. સમુદ્ર સપાટીથી 12,000 ફૂટની ઊંચાઈએ બનેલા આ ઠેકાણામાં જૈશનો પાકિસ્તાની કમાન્ડર સૈફુલ્લાહ અને તેનો સાથી આદિલ મહિનાઓથી છુપાયેલા હતા. રાષ્ટ્રગીતને સન્માન ન મળતા નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી કર્યું વોકઆઉટ. પશ્ચિમ આસામના કોકરાઝર જિલ્લામાં પશુ ચોરીની આશંકાએ એક ઉશ્કેરાયેલી ભીડે 5 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. આજના સમાચાર અહીં પૂરા થાય છે. આ સમાચાર તમને કેવા લાગ્યા? કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.